कपट रहित छे काम क्रोध निवार्या रे नरसैयो दर्शन करता उड़े को तेरा धारा रे वैष्णव जन तो ऐने रे कहिए जी पीड़ पराई जाने रे वैष्णव जन तो ऐने रे તો ગાંધી આશ્રમનું પવિત્ર વાતાવરણ અને તેમાં આ ત્રણ સૂચક દ્રશ્યો, એક તરફ પ્રાર્થના સભાના દ્રશ્યો જેમાં રાહુલ ગાંધી જોઈ શકાય છે. રાહુલ ગાંધીએ સૂતરની આંટી પહેરાવીને મહાત્મા ગાંધીની તસવીરને પ્રણામ કર્યા હતા તે દ્રશ્યો, અને ત્રીજી તસવીર કે જેમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી કોઈ સર્વોચ્ચ બેઠક વ્યવસ્થા પ્રમાણે નથી બેઠા, પરંતુ તેઓ મહાસચિવોની વચ્ચે બેઠા છે, પ્રોટોકોલ જાળવ્યો છે અને હોદ્દાની રૂએ યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સર્વોચ્ચ સ્થાન પર બેઠા છે, પરંતુ પ્રિયંકા ગાંધી મહાસચિવોની વચ્ચે બેઠા છે. દિલીપભાઈ, કઈ રીતે આ દ્રશ્યોને જોઈ શકાય? પ્રિયંકા થોડા વધારે આ બાબતમાં સ્માર્ટ છે, સિમ્બોલિઝમની બાબતમાં. અને એમણે અને બીજું એ રાજકારણમાં નવા નથી. આપણને એવું લાગે છે કે નવા નવા આવી રહ્યા છે, પણ એ એટલા નવા નથી. જાહેરમાં આપણે વધારે હવે દેખાય હશે. કોંગ્રેસના જૂના નેતાઓ યાદ કરે છે કે અરુણ નહેરુને ટિકિટ આપી હતી વાજપેયીએ ગાંધી પરિવારનો જે વિસ્તાર ગણાય છે એમાં, અને સામે સતીશ શર્મા હતા, અમેઠી અથવા રાયબરેલી, હું થોડું કન્ફ્યુઝ છું, મને એમ છે બેમાંથી એકમાં હતા. સતીશ શર્માને જીતાડવા માટે પ્રિયંકા ગાંધીએ આજથી 20 વર્ષ પહેલા એકલા હાથે મહેનત કરી હતી, કારણ કે અરુણ નહેરુ એમના કુટુંબી થાય છે, એમના કાકા, અને છતાં ભાજપમાં ભળ્યા હતા, કારણ કે બોફોર્સનો જે આખો મામલો થયો એને ત્યાં જઈને વાત કરી કે પરિવારના એક દગાખોર માણસ અહીંયા આવ્યો છે ત્યારે એને હરાવવો પડશે. એટલે પ્રિયંકા ગાંધીએ નાની ઉંમરે 20 વર્ષની ઉંમરે પ્રચાર કર્યો હતો અને સતીશ શર્માને જીતાડ્યા હતા, અરુણ નહેરુને એમણે હરાવ્યા હતા. એ જ પછી બેલ્લારીની પણ આપણે હંમેશા યાદ રહે છે, કારણ કે બેલ્લારીમાં ચૂંટણી લડવા ગયા ત્યારે એ નવો પ્રદેશ હતો, અજાણ્યો પ્રદેશ હતો. એ વખતે પણ કોંગ્રેસના કાર્યકરો એવું યાદ કરે છે કે શરૂઆતમાં ઉત્સાહ નહોતો લાગતો કે અહીં પ્રચાર કેવી રીતે કરીશું, પરંતુ પ્રિયંકા ગાંધી ત્યાં પણ પ્રચાર કરવા માટે પહોંચ્યા. પછી કાર્યકરોને એક અલગ પ્રકારનો ઉત્સાહ જાગ્યો હતો અને પ્રચાર કર્યો છે એવું કહે છે. એનું કારણ એ છે કે તમે જાહેર જીવનમાં પડો ત્યારે તમારી કોમ્યુનિકેશનની સ્ટાઇલ અલગ હોવી પડે, કારણ કે તમારે પ્રજા સાથે સંવાદ કરવાનો છે. એના કરતાં અગત્યની વાત એ છે પોતાના કાર્યકરો સાથે પણ તમારે સંવાદ કરવાનો છે. એટલે કોંગ્રેસના કાર્યકરો એવું કહે છે અને નેતાઓ પણ એવું કહે છે કે કાર્યકરો સાથે પણ સંવાદ કરવાની પ્રિયંકાની પદ્ધતિ થોડી વધારે સારી છે, રાહુલ કરતા એ વધારે સરળતાથી પોતાના કાર્યકરો સાથે મળે છે. એટલે કાર્યકર્તાઓને ઇન્દિરા ગાંધી પણ ક્યાંક દેખાય છે પ્રિયંકા ગાંધી. હા, આપણે એમાં એવું છે ખાલી દેખાવથી સરખામણી કરવાની, પણ એમને પોતાને સાબિત બી કરવા પડશે, કારણ કે પહેલી વાર એમને યાદ અપાવ્યો એ સાચી વાત છે કે એને કારણે એને યાદ અપાવે, કોંગ્રેસીઓ ઈચ્છતા હોય છે, પણ હવે એમણે એમની સામે પડકાર પણ મોટો છે. એમણે ઇન્દિરા ગાંધીએ જેવું કર્યું, જો એ રાજકારણમાં આગળ જતા વધારે સક્રિય થવાના હોય, કારણ કે અત્યારે ઇન્ડિકેશન એવું આપ્યું છે કે જેથી રાહુલનું સ્થાન છે એને અસર ન થાય એટલા માટે અત્યારે એને માત્ર એક રાજ્યનો અડધો હિસ્સો સોંપવામાં આવ્યો છે, 41 બેઠકનો. પણ એ એટલા માટે અગત્યનું છે કે રાહુલ ગાંધી માટે એવી કોમેન્ટ હતી કે સતત હરાવે છે, પણ ધીરે ધીરે એમણે હાર છતાં એ ટકી રહ્યા છે. બહુ અપમાનજનક સ્થિતિ એમની કરવામાં આવે, એમની મજાક ઉડાવવામાં આવે, એમને પપ્પુ કહેવામાં આવે, એ પોતે ગફલતો પણ કરતા હતા, આપણે જોયું છે બોલવામાં એ ગફલતો પણ કરતા હતા, છતાં એ ટકી રહ્યા.
અને પોતાના ભાષણમાં પહેલા કરતા ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે, પહેલા કરતા એની આકારમાં હમણાં જ રાહુલ ગાંધીનું જે વિવાદાસ્પદ નિવેદન મસૂદ અઝહર ના, પણ એમાં એમણે જે સ્પષ્ટતા કરી, એમણે વાત એને સાર્કેઝમ કહ્યું કે મસૂદજીને મૂકી આવ્યા. કોણ મસૂદજીને મૂકી આવ્યા? ભાજપના નેતાઓ મૂકી આવ્યા હતા. એમને એટલા બધા સારા લાગતા હતા. આવા માહોલમાં કોંગ્રેસ માટે આ નિવેદન જોખમકારક નહીં, હું એટલે જ આ સંવાદની વાત એટલે જ અગત્યની છે કે તમે જ્યારે બોલો ને ત્યારે સાર્કેઝમ છે એવું લાગવું પણ જોઈએ. અને કદાચ એને એકાદ વાક્ય પાછળ જોડવાની જરૂર હતી કે આ મસૂદ અઝહરને ના પાડી હતી ફારૂક અબ્દુલ્લાએ, પણ ત્યાંથી કહ્યું હતું કે આને ન છોડશો. અને બીજી મોટા મોટી ગફલત એ કરી હતી કે અમૃતસરમાં પ્લેન લેન્ડ થયું હતું, નિષ્ફળતા હતી એ વખતની ભાજપની સરકારની કે વિમાન નહોતું અટકાવી શક્યું. અને તમારે જાતે અને પોતે જશવંતસિંહ પોતે ગયા ત્યાં સુધી, આજે જે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે દોવાલે પોતે ગયા હતા મૂકવા માટે. એટલે એક પ્રકરણ એવું છે જે બીજેપીને હંમેશા નડવાનું છે. પણ એની સામે અત્યારે જે પરિસ્થિતિ છે તમે જુઓ કે ભાજપે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે બહુ મહત્વનું પગલું લીધું છે. પહેલી વાર આપણે એક નવી ડોક્ટ્રાઇન કરી છે જે અગત્યનું અત્યારે વિપક્ષ નથી સમજી શકતો કે કોંગ્રેસ જે નથી સમજી શકતો એ, અને હિસાબ માગે છે, જેટલો હિસાબ માગે છે મારવાનો, એટલે એની બેઠકો ગુમાવી રહ્યું છે વિપક્ષ. કારણ કે ગણવા માટે નહોતા ગયા, આપણે ગયા હતા એક ત્યાં હુમલો કરવા માટે કે પાકિસ્તાનની સરહદમાં જઈને પણ અમે કાર્યવાહી કરીશું. આ એક બહુ મહત્વનું નીતિ પરિવર્તન હતું. એ વાત સમજવાની જરૂર હતી વિપક્ષે. શરૂઆતમાં બહુ એમણે કાળજી રાખી 7 દિવસ, પછી ભૂલી ગયા અને જૂના પ્રકારનું રાજકારણ નડી રહ્યા છે. એટલે એ એમણે સમજવાની જરૂર હતી કે એક અગત્યનું પરિવર્તન આ આવ્યું છે. મસૂદ અઝહરને એ વખતે છોડી દીધો હશે. ઇવન વાજપેયી સરકારે વાતો કરી હતી આરપારની લડાઈની, 6 મહિના લશ્કરને બેસાડી રાખ્યું હતું સરહદ, પણ નહોતા કરી શક્યા. એ પછી પણ લશ્કરને પાછા લે. કારગિલમાં આપણે મોટા પાયે જવાનોને શહીદ કરવા પડે, કારણ કે આપણે નક્કી કર્યું હતું LOC ને પાર કરીને નહીં કરીએ. એટલે એ પછી અત્યારે જે નરેન્દ્ર મોદીની સરકારમાં નીતિ પરિવર્તન થયું એ બહુ મોટું પગલું હતું. એટલે વિપક્ષે બહુ સાવચેતીથી કરવાની જરૂર હતી. એટલે આવું સાર્કેઝમ કરે તો પણ એમણે સાવચેતી રાખવું પડે, એ બહુ જરૂરી છે. યોગેશભાઈ, મસૂદ અઝહરની જે વાત કરવામાં આવે છે કે એને કંધાર જઈને મૂકી આવ્યા અને બહુ મોટી ભૂલ હતી, ચોક્કસ એક મોટી ભૂલ હતી. પણ આવી ભૂલો કોંગ્રેસે નથી કરી. 1947માં કાશ્મીર માટે પંડિત નહેરુએ જે નિર્ણય લીધો અને અત્યારે 70 વર્ષ પછી પણ આજે આપણો માથાનો દુખાવો બની રહ્યો છે. સરદાર પટેલે જે એ વખતે નીતિ અપનાવી હતી તે 362 રાજ્યોને આપણા ભારતના રાષ્ટ્રમાં ભેળવી દીધા. એવી રીતે કાશ્મીર માટે પણ યોગ્ય પગલાં લેવા માટે સરદારે કહેલું, પણ પંડિતજી માન્યા નહીં અને એમની જીદ ઉપર યુનોમાં ગયા. અને આજે POK એટલે કે આપણે એક ભાગ આખો આપી દેવો પડ્યો પાકિસ્તાનને, અને પાકિસ્તાન આપણા માટે કાયમનો દુખાવો રહ્યો છે. અને કાશ્મીરનો પ્રશ્ન ક્યારે ઉકલશે મને લાગે છે કે મારા લાઈફ ટાઈમમાં તો નહીં ઉકલે. પણ આ કાશ્મીરનો પ્રશ્ન નહેરુજીએ માથે માર્યો છે ભારતને, એ એક હકીકત છે. એ કેમ ભૂલી જાઓ છો? મસૂદ અઝહરની વાત ખરી છે, એ વખતે 155 યાત્રીઓને બચાવવા માટે આ પગલું લીધું હતું અને એ માનવતાની વાત હતી. એમાં ચોક્કસ પોલિટિકલી અથવા તો મુત્સદીગીરીની એક અભાવ હતો, એ વાત ચોક્કસ છે. પણ એ વાતને વારંવાર યાદ કરીએ અને પછી મસૂદ અઝહરજી કહીને એને એક સન્માન આપીએ, એ મને લાગે છે કે એક થોડી ડિપ્લોમસીની ખામી કહેવાય. પણ આ એક નાના મુદ્દાને લઈને એને ચગાવવો ના જોઈએ. ક્યાંક એવું કહેવાય કે સ્લીપ ઓફ ટંગ કહેવાય. એ રાહુલજીનો કદાચ એવો આશય નહીં હોય કે આને માન આપવું, પણ બોલાઈ ગયું હશે. પણ એ મુદ્દાને બહુ ધ્યાનમાં ના રાખીએ. પણ જ્યારે કેટલા લોકો મર્યા, કેટલી લાશો હતી, એવા પ્રશ્નો પૂછવામાં આવે છે, એ એમની ઇમેચ્યોરિટી બતાવે છે. એટલે દેશની સેના પર તો એટલીસ્ટ રાજકારણ ન થવું જોઈએ. પણ દિલીપભાઈ, વારંવાર આ દ્રશ્યો ધ્યાન દોરી રહ્યા છે. UPA અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, એક બેઠક બનાવવામાં આવી છે. આ ત્રણેય જે દિગ્ગજ નેતાઓ છે તે ત્યાં છે. પરંતુ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, એ જે અન્ય મહાસચિવો છે કોંગ્રેસના, તેમની વચ્ચે જ જઈને બેઠા છે. એટલે ક્યાંક કોંગ્રેસ એક મહિલા નેતૃત્વને હાઇલાઇટ કરવા માંગે છે, પ્રિયંકા ગાંધીને હાઇલાઇટ કરવા માંગે છે, પણ જે હોદ્દાની વાત આવે છે, જે મહત્વની વાત આવે છે, ત્યાંથી ક્યાંક પ્રિયંકા ગાંધી ઘણા દૂર દેખાઈ રહ્યા છે. પણ તો હવે એમની ઈચ્છા છે તો થઈ શકે છે. એમને પોતે જ પોતાને, કારણ કે એમને એવું હતું કે એ બહુ દેખીતી વસ્તુ, જેટલા તમે એને આગળ કરો એટલા રાહુલ ગાંધીના નેતૃત્વ ઉપર સવાલો ઊભા થવાના છે. એટલા માટે જ બહુ સ્ટ્રેટેજિકલી એમને બહુ મોડા દાખલ કરવામાં આવ્યા. કારણ કે જ્યાં સુધી રાહુલ ગાંધીનું પોતાનું સ્થાન મજબૂત ન થાય વિધિન કોંગ્રેસ અને સમગ્ર રીતે, ત્યાં સુધી પ્રિયંકા ગાંધીને આગળ કરવા કાર્યકરો તો બહુ વખતની માગણી કરતા હતા કે પ્રિયંકા ગાંધીને લાવો, કારણ કે એમને લાગતું હતું કે રાહુલ ગાંધી કદાચ ન કરી શકે. પરંતુ એક તો પ્રમુખ પણ બની ગયા રાહુલ ગાંધી,
જે સ્વાભાવિક છે, કોંગ્રેસમાં બીજા કોઈને પ્રમુખ બનવા માટેની બહુ તકો એ છે એમનું લિસ્ટ, પણ મોટા ભાગે એ ગાંધી પરિવાર માટે અનામત જેવી જગ્યા હોય છે. એ પછી 3 રાજ્યોમાં સત્તા પણ મળી અને ગુજરાતમાં સ્થિતિમાં ઘણો સુધારો થયો. સત્તા ન મળી પણ 80 સુધી બેસી શક્યા હતા. એનો મતલબ એ થયો કે થોડું રાજકીય રીતે રાહુલ ગાંધીનું સ્થાન પ્રમાણમાં મજબૂત થયું એ પછી જ પ્રિયંકાને લાવવા. અને એ મને લાગે છે એ અવઢવ કોંગ્રેસમાં હંમેશા રહેશે. પ્રિયંકાને જેટલા તમે આગળ કરશો તો જેટલું એનું મહત્વ વધશે, એ વખતે રાહુલ ગાંધીનું શું થશે એ સવાલ થવાનો છે. પણ અત્યારે કોંગ્રેસે પોતે વિધિન એનું બહુ સરસ રીતે બેલેન્સિંગ કર્યું છે. જે રોડ શો કર્યો હતો ત્યારે પણ રાહુલ ગાંધી વચ્ચે રહ્યા હતા અને બંને તરફ જ્યોતિરાદિત્ય સિંધિયાને અને પ્રિયંકાને રાખ્યા હતા. અને એ વખતે એમણે સતત એ કહ્યું હતું કે મેં જવાબદારી સોંપી છે, મેં બંનેને જવાબદારી સોંપી છે કે એમણે ઉત્તર પ્રદેશમાં પક્ષના સંગઠનને મજબૂત બનાવવું. અને જ્યોતિરાદિત્ય અને પ્રિયંકાએ પણ એ રીતના નિવેદનો આપ્યા કે અમે રાહુલ ગાંધીની સૂચના પ્રમાણે કામ કરી છે. એટલે અત્યારે એ સ્ક્રિપ્ટ પ્રમાણે ચાલે છે. પણ મેં કહ્યું પ્રમાણે એ પછી જે બનાવો બન્યા એને કારણે પ્રિયંકા બહુ જાહેરમાં દેખાયા નથી. એટલે હવે પ્રવચન આપશે અને કામગીરી કેવી કરે છે એના ઉપર જ એમનું મૂલ્યાંકન થશે આગળ જતા. બિલકુલ યોગેશભાઈ, 23 જાન્યુઆરી 2019 કે જ્યારે પ્રિયંકાને મહાસચિવ તરીકે તેમને હોદ્દો આપવામાં આવ્યો, પ્રિયંકા ગાંધી ના નામની જાહેરાતની સાથે જ જે રાજકારણમાં ગરમાવો આવી ગયો કે મોદી સામે તેમને પ્રોજેક્ટ કરવામાં આવશે, તેમને લોકસભાની ચૂંટણી લડવામાં આવશે, અને એ પણ એવા વિસ્તારમાંથી કે જ્યાં મોદી માટે કપરા ચઢાણ બની શકે, કોંગ્રેસ તેને પડકાર આપી શકે, પણ તેવું ક્યાંય દેખાયું નહીં. અત્યારના સમાચાર પ્રમાણે તો પ્રિયંકા ગાંધી ઇલેક્શન લડવાના નથી, પણ એમની જે 2 પોતાની ઘરની સીટો છે, રાયબરેલી અને અમેઠી, જે કાયમ માટે એમને માટે અનામત રાખવામાં આવી છે, એ સીટોમાં હાર ન થાય એ જોવાની એમની જવાબદારી છે. એ મને લાગે છે કે બહુ અગત્યનું છે. પણ સાથે સાથે પ્રિયંકા ગાંધીને લાવવા માટે જે રીતે લાવ્યા, અને એમ કહેવાય છે કે એ ઇન્દિરાજીના પ્રતિકૃતિ જેવા હોય, ઇન્દિરાજી જેવા દેખાય છે. મારી તસવીર દેખાડો તો હું બતાડું કે હું પણ જો ગાંધીજી જેવા કપડાં પહેરું તો સારી તાલ છે, સારા ચશ્મા પહેરું તો હું ગાંધીજી જેવો દેખાઉં, પણ ગાંધીજી જેવા ગુણ હોવા જોઈએ ને મારા, એટલી હોશિયારી હોવી જોઈએ ને. ગાંધીજી એટલે ઇન્દિરાજી જેવા દેખાવા સાથે એમની કોઈ અગત્યતા નથી. દેખાવ એક જુદી વસ્તુ છે, પણ સાથે સાથે એટલા ગુણો એમનામાં હોવા જોઈએ, એટલી ડિપ્લોમસી હોવી જોઈએ, એટલી સાદગી હોવી જોઈએ. જ્યારે એમને તો અત્યારે પરિસ્થિતિ એ છે કે સાસરામાં અને પિયરમાં બેમાં જામીન ઉપર છે. બિલકુલ એ પરિસ્થિતિમાં પ્રિયંકાજીનું કેટલું મહત્વ, અને કદાચ એ એટલા માટે રાજકારણમાં આવી રહ્યા છે કે આ બંને પક્ષે જે જામીન ઉપર છે એમાં કંઈક અસરકારક પોતે નીવડી શકે. હું આવું માનું છું કે એટલા માટે એમને લાવવામાં આવ્યા છે. બાકી પ્રિયંકા લાવો એવી વાત તો કેટલા વર્ષોથી ચાલતી હતી, પણ અત્યારે એવો સમય આવ્યો છે કે બંનેની બહુ જ કટોકટી પરિસ્થિતિ છે, વાડરાજીની અને રાહુલજીની, અને એ સમયમાં એમને લાવવામાં આવ્યા છે. અને એ રાજકારણમાં કેટલું મહત્વ બતાવી શકશે એ તો સમય જ બતાવશે.